નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 અને ધોરણ 9 ને અનુરૂપ એક ટોપિક જેનું નામ છે કંજક્શન. આપણે ભણી રહ્યા છીએ. બે વિડિયો ઓલરેડી આપણે ચેનલની અંદર અપલોડ કરી દીધા છે. જો હજુ સુધી તે વિડિયો ન જોયા હોય તો વિડિયો જોઈ લેજો. 3 માર્કની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે અને ગેરંટી છે કે તમે એ જોશો, સમજશો એટલે તમને આવડી જશે. આજે પણ આપણે એવા જ તે 3-4 કંજક્શન ની માહિતી લેવાની છે, નો અભ્યાસ કરવાનો છે, જેમાં વિદ્યાર્થીને વારંવાર ભૂલ પડતી હોય છે એવા કંજક્શન અને મોસ્ટ ટાઈમ બી કંજક્શન, એવા કંજક્શન આજે આપણે ભણવાના છે. તમે પાછળ જોઈ શકો છો, લખ્યું છે આઈધર ઓર. આઈધર ઓર નો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો બે માંથી કોઈ પણ એક. ચલો જોઈએ. બે વિકલ્પને જોડે છે, હકાર અર્થ સૂચવે છે અને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. આઈધર ઓર જે છે એ વિકલ્પ સૂચવે છે. હવે તમે એમ કહેશો કે ભાઈ સર, આગળના લેક્ચરમાં પણ એક એવું કંજક્શન હતું ઓર, કે ઈ પણ વિકલ્પ દર્શાવતું હતું, તો સર અમારે આઈધર ઓર મૂકવું કે ખાલી ઓર મૂકવું? પણ વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખજો કે બે કંજક્શન જે છે એ એક સાથે ક્યારેય આવશે નહીં. ચલો આપણે જોઈએ આઈધર ઓર. અહીંયા કીધું છે એક્ઝામ્પલ પેલું છે, યુ વિલ કમ હોમ, યોર બ્રધર વિલ કમ હોમ. યુ વિલ કમ હોમ. જો આપણે પહેલા જ લેક્ચર ની અંદર વાત કરી હતી કે ભાઈ સરખું હોય એકવાર લખવાનું છે. અહીંયા જો લખ્યું છે વિલ કમ હોમ, આમાં પણ શું છે વિલ કમ હોમ, એ આપણે એકવાર લખશું. અને અહીંયા આગળ છે યુ અને અહીંયા શું આગળ છે વિદ્યાર્થી મિત્રો? યોર બ્રધર. તો આપણે કીધું તો શરૂઆતમાં તે ફરીવાર આપણે કહી દઈએ કે જ્યાં અલગ પડતું હોય ત્યાં આપણે કંજક્શન મૂકવાનું છે. તો આપણે શરૂઆતમાં તે બે વાક્યમાં અલગ અલગ છે, અહીંયા યુ છે અને અહીંયા યોર બ્રધર છે, તો શરૂઆતમાં કંજક્શન આવશે. હવે મૂકવાનું છે કેમ? ડાયરેક્ટ આપણે આઈધર ઓર મૂકી દેવાનું નથી. આપણે પહેલા મૂકશું આમ યુ, સોરી, આપણે મૂકશું આઈધર. શું મૂકશું વિદ્યાર્થી મિત્રો? આઈધર. કારણ કે જ્યાં અલગ પડે ત્યાં કંજક્શન લાગે, તો અહીંયા છે યુ અને અહીંયા છે યોર બ્રધર. તો સૌથી પહેલા મૂક્યું આઈધર, પછી આપણે પહેલા વાક્યમાં શું હતું? યુ. પછી આઈધર માં શું બાકી રહ્યું? તો કે ઓર. પછી બીજા વાક્યમાં આપણે શું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો? યોર બ્રધર. હવે બે સરખું આપણે એકવાર લખવાનું છે, વિલ કમ હોમ. તો અહીં પાછળ લખી નાખો વિદ્યાર્થી મિત્રો, વિલ કમ હોમ. રેડી? તો આવી રીતના આપણે વાક્ય બનાવી શકીએ. ફરીવાર કહી દઉં, જે સરખું હોય આપણે એકવાર લખવાનું છે, જ્યાં અલગ પડે ત્યાં કંજક્શન લગાડવાનું છે. તો બે વાક્યમાં જોવાનું કે ભાઈ સરખું કયું છે અને અલગ ક્યાં પડે છે. જ્યાં અલગ પડે ત્યાં કંજક્શન આપણે આવશે. અહીંયા શરૂઆતમાં હતું એટલા માટે આપણે શરૂઆતમાં લખ્યું. ચલો બીજું વાક્ય જોઈએ. માહિરા ઇઝ સિંગિંગ અ સોંગ. માહિરા ઇઝ સિંગિંગ અ પોયમ. જો અહીંયા છે અ સોંગ અને અહીંયા છે અ પોયમ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો કે આપણે કંજક્શન ક્યાં લગાડશું? સરસ વિદ્યાર્થી મિત્રો, ક્યાં લગાડશું? છેલ્લે લગાડશું. માહિરા ઇઝ સિંગિંગ. ચલો અહીંયા છે અ સોંગ. જો માહિરા ઇઝ સિંગિંગ એકવાર આપણે લખી નાખ્યું છે. અહીંયા છે અ સોંગ એટલે શું લખશું આપણે? આઈધર. પછી શું લખવાનું છે? પહેલા વાક્યમાં શું છે? અ સોંગ ઓર અ પોયમ. રેડી વિદ્યાર્થી મિત્રો? આવી રીતના આપણે વાક્ય બનાવવાના છે. આશા રાખું છું કે ભાઈ તમને સમજાતું હશે. ફરીવાર કહી દઉં કે ભાઈ આઈધર ઓર જે છે એ બે માંથી એક વિકલ્પ જ્યારે દર્શાવતું હોય ત્યારે આપણે પસંદ કરવાનું હોય આઈધર ઓર ની અંદર. તો કે અહીંયા કીધું છે યુ વિલ કમ હોમ, યોર બ્રધર વિલ કમ હોમ. તો શરૂઆતમાં છે યુ અને અહીંયા છે યોર બ્રધર, તો એની વચ્ચે આપણે કંજક્શન મૂક્યું આઈધર ઓર. પછી અહીંયા હતું અ સોંગ અને અ પોયમ, તો આપણે એ બે વચ્ચે મૂક્યું. ટૂંકમાં જે અલગ પડતું હોય એની વચ્ચે આપણે આઈધર ઓર મૂકવાનું છે. રેડી? ચલો આગળ જોઈએ. ચલો ત્રીજું એક્ઝામ્પલ છે. ચલો જોઈ લઈએ ત્રીજું એક્ઝામ્પલ. નાટક રાખીએ. ચલો શું કહે છે? વિદ્યા ઇઝ સિંગિંગ અ સોંગ. વિશ્વા ઇઝ સિંગિંગ અ સોંગ. વિદ્યાર્થી મિત્રો, શું આનો જવાબ આવશે એ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરવાનો છે. હું તમને એમ કહું કે અહીંયા વિદ્યા છે અને અહીંયા વિશ્વા છે અને આર યુ ઈ સરખું છે. હવે તમે તમારી રીતના બનાવી શકો છો. ચલો
હવે તમને આવડતું હશે તમે તમારે કોમેન્ટ ની અંદર તમારે એનો જવાબ લખવાનો છે કે ભાઈ આનો જવાબ શું આવે. રેડી? ચલો આપણે હવે બીજું કન્જક્શન જોઈએ. એનો ભાઈ નાઈધર નોર, આઈધર ઓર અને નાઈધર નોર બે સગા ભાઈઓ છે. બે સગા ભાઈઓ પણ બે વિરુદ્ધ. ઓલામાં શું આવે તો કે બે માંથી કોઈ પણ એક. આમાં બે માંથી એકય નહીં. ચલો આગળ જોઈએ આપણે. બે વિકલ્પને જોડે છે અહીંયા તે. પણ આ રહ્યું એ નકાર અર્થ સૂચવે, ઓલો હકાર અર્થ સૂચવે, આ નકાર અર્થ સૂચવે, એટલો જ ખાલી ફેર છે. પદ્ધતિ બે માં સરખી છે. આઈધર ઓર નાઈધર નોર પદ્ધતિ બે માં સરખી છે, પણ ઓલો હકાર દર્શાવે ને આ શું દર્શાવે? નકાર. વાક્યની શરૂઆતમાં વચ્ચે આવી આપણે આઈધર ઓર ની અંદર જોયું ભાઈ શરૂઆતમાં પણ તમે લખી શકો અને તમે વચ્ચે પણ લખી શકો, જ્યાં અલગ પડતું હોય ત્યાં આવે. પછી ગમે ત્યાં મન ફાવે ત્યાં નથી લખવા. સમજાણું? અહીંયા તમને એમ કીધું ભાઈ શરૂઆતમાં કે વચ્ચે, પછી તમે મન ફાવે ત્યાં તમે બોલે મારે સાહેબ આવતું એમ વચ્ચે અને પછી તમે કહો મારે શરૂઆતમાં લખવું સાહેબ, એમ હાલે? નો હાલે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ. આ એવું છે માહિરા ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. માહિરા ઇઝ નોટ સિંગિંગ અ પોએમ. જો અહીંયા એનું ઈ જ ઉદાહરણ રાખવાનું કારણ એ જ છે કે તમને જલ્દી સમજાઈ જાય. ચલો અહીંયા હવે સૌથી પહેલી વાત ઈ યાદ રાખજો કે જ્યારે નાઈધર નોર પૂછાય એટલે વાક્યની અંદર જે નોટ હોય, વાક્યની અંદર જે નોટ હોય એને આપણે લખવાનું થશે નહીં. કેમ કે નાઈધર નોર ખુદ જ નકાર અર્થ દર્શાવે છે એટલા માટે મારા વાલા વિદ્યાર્થી. રેડી? અને વિદ્યાર્થી મિત્રો આ નાઈધર નોર ની અંદર બહુ ભૂલ કરે છે. તો અહીંયા ધ્યાન રાખશો એટલે તમને નાઈધર નોર જે છે એ ચોક્કસપણે આવડી જશે. સિસ્ટમ ઈ જ છે પણ થોડોક તફાવત એ કે ભાઈ આમાં નોટ આવે પણ આપણે નોટ લખવાનું છે નહીં. ચલો માહિરા ઇઝ સિંગિંગ, અહીંયા છે અ સોંગ અને અહીંયા છે અ પોએમ. એટલે તમને ખબર પડી ગઈ છે ભાઈ નાઈધર નોર જે છે એ આપણે પાછળ જ મૂકવાનું છે. પણ ચલો તોય જોઈ લઈએ. માહિરા ઇઝ પછી સિંગિંગ, પછી શું લખવાનું? અલગ પડ્યું એટલે શું આવે વિદ્યાર્થી મિત્રો? નાઈધર. અહીંયા શું હતું? અ સોંગ નોર અ પોયમ. રેડી? આવી. તો જો આ સોંગ અને અ પોયમ ની વચ્ચે આપણે અહીંયા મૂક્યું છે નોર અને અહીંયા મૂક્યું છે નાઈધર, અને સરખું હતું. માહિરા ઇઝ સિંગિંગ બે ની અંદર માહિરા ઇઝ સિંગિંગ, માહિરા ઇઝ સિંગિંગ એ આપણે કેટલી વાર લખ્યું છે? એક વાર લખ્યું છે. આવી જ રીતના સાવ સિમ્પલ છે પણ ખાલી તમે પછી તમને એમ થાય સાહેબ તમે નોટ કેમ લખ્યું, નોટ કેમ ન લખ્યું? મેં તમને કીધું ભાઈ નોટ જે છે એ ખુદ જ એ નાઈધર નોટ જે છે એ ખુદ જ નકાર અર્થ દર્શાવે છે એટલે એની અંદર આપણે નોટ લખી શકીએ નહીં. નોટ જે છે ડુડ જ આવતું હોય, ડીડ આવતું હોય એવા કોઈ આપણે સહાયકારક ક્રિયાપદ પણ લખવાના નથી. હમણાં આગળ ઉદાહરણ આવશે તે હું તમને જણાવીશ ત્યારે. ચલો આગળ જોઈએ. ચલો શું કે છે? હા એટલે રાખીએ. વિદ્યા ઇઝ નોટ સિંગિંગ અ સોંગ, વિશ્વા ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. ચલો જોઈએ. અહીંયા છે વિદ્યા, અહીંયા છે વિશ્વા. શરૂઆતમાં જ અલગ છે એટલે કંજક્શન ક્યાં મૂકશું તો કે શરૂઆતમાં. નાઈધર વિદ્યા નોર વિશ્વા, neither Vidya nor Vishwa is singing a song. આવી રીતના વિદ્યાર્થી મિત્રો બનાવવાનું છે, સાવ સિમ્પલ. હવે આ જે ત્રીજું અને આ ચોથું વાક્ય છે એ થોડાક ડિફરન્ટ છે. ક્યારેક જો બોર્ડની એક્ઝામની અંદર જો અઘરું પૂછવું હોય તો આવા બે વાક્ય આવી શકે. જો તમે ભણ્યા હોય તો તમને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં કઈ રીતના કરવાનું છે. જો આમાં ડઝ નોટ છે ડઝ નોટ, ભલે ડઝ નોટ હોય એનાથી આપણે બીવવાનું નથી, આપણે એનાથી લખવાનું. મેં તમને આગળ જ વાત કરી. ચલો અહીંયા છે નિશા અને નિશા જ કોણ છે? શી. ચલો અહીંયા છે નિશા ડઝ નોટ મેક ટી, she does not make coffee. ચલો અહીંયા કોફી છે અને અહીંયા ટી છે એટલે કે પાછળ અલગ અલગ છે એટલે કે શરૂઆતમાં આપણે સરખું લખવાનું છે. નિશા does not આપણે લખવાનું નથી. હવે તમને ખબર છે જ્યારે does not નીકળી જાય એટલે હંમેશા ક્રિયાપદનું SKS વાળું રૂપ થઈ જાય. જો અહીંયા ઈસી ઈટમાંથી હોય તો
આપણે કાળ બધા બારે 12 કાળ ભણાવી દીધા છે ડિટેલમાં. તો હજુ સુધી જો કાળ ન જોયો હોય તો કાળનો વિડીયો પણ જોઈ લેજો. ચલો અહીંયા શું થઈ જશે, મેક નું મેક્સ થઈ જાય છે. હવે અહીંયા છે ટી અને ઓલા પડે છે કોફી, તો આપણે શું લખશું, નાઈધર. ચલો પછી શું છે અહીંયા, ટી નોર કોફી. નિશા makes neither tea nor coffee. તો ભલે does not આપ્યું હોય તો ભલે આપ્યું, પણ અહીંયા આપણે ફેરફાર કરવાનો છે. make નું શું આપણે કર્યું વિદ્યાર્થી મિત્રો, makes કર્યું. does do આપ્યું હોય, does આપ્યું હોય, did આપ્યું હોય, એના સાથે આપણે કાંઈ સંબંધ નથી. સમજાણું? એટલે એ તમારે બીવાનું નહીં અને એને આપણે કાઢી નાખવાનું, હળવે ક્લેરાનું. ચલો હવે આ તમને આવડતું હશે. ચલો શરૂઆતમાં છે અહીંયા મિલન અને અહીંયા છે હિરેન, એટલે કે શરૂઆતમાં જ અલગ છે. તો કંજક્શન ક્યાં લાગશે, neither મિલન nor હિરેન. ચલો અહીંયા ફ્લાય હતું, આપણે ડીડ નોટ લખવાનું નથી, પણ અહીંયા ફ્લાય છે તો અહીંયા આપણે મેક નું મેક કર્યું હતું, સાદો વર્તમાન કાળ હતો. એટલે હવે અહીંયા ડીડ એટલે કયો કાળ, સરસ વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ. તો આપણે અહીંયા ફ્લાય નું શું કરશું, flew a kite. રેડી? તો આવી રીતના કંજક્શન જે છે એ આઈધર ઓર અને નાઈધર નોર આવે. વિદ્યાર્થી મિત્રો ભૂલ શા માટે કરે છે, કારણ કે નાઈધર અને નોર બે વસ્તુ આવે ને એટલા માટે. પછી ખબર ન પડે ક્યાં નાઈધર મૂકવું, નોર ક્યાં મૂકવું, શરૂઆતમાં શું મૂકવું, પાછળ શું મૂકવું. એટલા માટે આપણે અહીંયા બને ત્યાં સુધી અલગ અલગ ઉદાહરણ આપણે લઈ લીધા, સાથે સાથે કાળવાળા પણ આપણે ઉદાહરણ લઈ લીધા છે. રેડી? હજુ આ હું તમને શીખવાડું છું. હવે આના પછી એક્સરસાઇઝ નો પણ વિડીયો આવશે, જ્યારે બધા કંજક્શન ના વિડીયો જે છે અપલોડ થઈ જશે ત્યારબાદ. રેડી? ચલો આગળ જોઈએ. મસ્ત મજાના કંજક્શન છે બે. એક્ઝામ ની અંદર બહુ ઓછા પૂછાય છે, પણ આપણે ભણી લેવા સારા. ચલો પેલું છે if એટલે કે જો, તો. ચલો શરત દર્શક વાક્ય બનાવવા માટે વપરાય છે. શરત દર્શક વાક્ય માટે કે ભાઈ આમ કર્યું હોત તો, જો આમ કર્યું હોત તો આમ થાય. જો પેલું છે અહીંયા, મિસ્ટર એન્ડ મિસિસ પરમાર પ્લે કેરફુલી. મિસ્ટર અને મિસિસ પરમાર જે છે એ કાળજીપૂર્વક પ્લે એટલે કે રમ્યા હોત અથવા તો રમ્યા હોત, they will win the game. તો ઈ મેચ જે છે એ જીતી શકે. તો તમને શું લાગે છે, હું ક્યાં મૂકું if જે છે, હું ક્યાં મૂકું? તો if જે છે એ અહીંયા શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો, if Mr. and Mrs. પરમાર ને વાયનું બધું આમ કોપી પેસ્ટ. પછી અહીંયા આપણે આમ થોડું કામ કરશું જેથી કરીને થોડુંક અલગ પડે વાક્ય. they will win the game. આવી જો અહીંથી આપણે if મૂક્યું, જો મિસ્ટર અને મિસિસ પરમાર જે છે એ કાળજીપૂર્વક રમ્યા હોત તો એ મેચ જીતી શકે. રેડી? એટલે આ જો તો જે છે એ શરત દર્શક વાક્ય બનાવવા માટે વપરાય છે. બહુ નહીવત પૂછાતું નથી, પણ આપણે તો આપણે ભણાવવું પડે. ચલો ધેટ એના જેવું જ છે, એનો ભાઈ આઈ નો. જો આમાં કઈ ડિટેલ્સ નથી, પણ હું તમને સમજાવી દઉં. આઈ નો પછી મૂકવાનું that, એમ લખવાનું નહીં. I know that he is clever. એમ આપણે કાઢી નાખવાનું છે. I know that he is clever. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો એક બીજું વાક્ય આયા છે જે તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે કે ભાઈ શું આવે. ભાઈ she is a gold medalist. પછી થોડુંક આપણે ઉપર કરીએ એટલે તમને બતાય. she is a gold medalist I believe. રેડી? આ વાક્ય જે છે એ તમારે કરીને બતાવવાનું છે મને હોમવર્ક ની અંદર. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આજના 4 કન્જક્શન જે છે એ પૂરા કરીએ છીએ. આઈધર ઓર, નાઈધર નોર, if અને that. if અને that બહુ મહત્વના નથી, પણ તેમ છતાં આપણે થોડીક માહિતી તમને આપી દીધી છે. પણ આઈધર નોર ને નાઈધર નોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
મોસ્ટ ટાઈમ એટલે ખાસ કરીને વ્યવસ્થિત એના ઉદાહરણ એક્સરસાઇઝ જે છે એ કરજો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતના આઈધર ઓર નાઈધર નોર જે છે એ આપણે પરીક્ષામાં પૂછાય તો કઈ રીતના આપણે લખી શકાય. રેડી વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.